चलो, so let's start with the question number 8. ચલો, તો ક્વેશ્ચન નંબર 8 થી મિત્રો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. The cost per unit. Question number 8. The cost per unit of three product A, B and C of a company are as given below. એક કંપની છે, એની ત્રણ પ્રોડક્ટ છે A, B and C. એની આપણને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી રીડ કરજો. કોસ્ટ પર યુનિટ આપ્યું છે. અર્થાત અહીંયા જેટલી પણ A, B અને C ની જે કોસ્ટ લખી છે પર યુનિટ લખી છે. ચલો, પર યુનિટ કોસ્ટ જનરલી વેરિયેબલ કોસ્ટ ની હોય. એટલે ડાયરેક્ટ મટીરિયલ શું કહેવાય? વેરિયેબલ. ડાયરેક્ટ લેબર પણ વેરિયેબલ. વેરિયેબલ ઓવરહેડ તો વેરિયેબલ. પણ જરા અહીંયા ધ્યાનથી જુઓ, ફિક્સ કોસ્ટ અહીંયા લોકોએ તમને પર યુનિટ આપ્યું છે કે 8 રૂપિયા પર યુનિટ, 7 રૂપિયા પર યુનિટ, 6 રૂપિયા પર યુનિટ. ઇફ યુ રિમેમ્બર ગાઈઝ, તો મેં તમને વસ્તુ કીધી હતી કે ક્યારે પણ ફિક્સ કોસ્ટ ઇઝ નોટ અ પ્રોડક્ટ કોસ્ટ, ઇટ ઇઝ અ પીરિયડ કોસ્ટ. એક પીરિયડ કોસ્ટ હોય છે, પછી આપણે તેને પ્રોડક્ટ ઉપર લઈ જાય છે ખાલી. બરાબર છે? આનું ઇન્ટરપ્રિટેશન કે એમ ન થાય કે એક પ્રોડક્ટ બનાવો, એની એક યુનિટ બનાવો તો 8 રૂપિયાની ફિક્સ કોસ્ટ થાય. ના, એમાં શું છે, પ્રોડક્શન થયા કરે, ફિક્સ કોસ્ટ થયા કરે, પછી આપણે ફિક્સ કોસ્ટ ને કેના પર લઈ જાય? પ્રોડક્ટ ઉપર લઈ જાય છે. આનું ઇન્ટરપ્રિટેશન કે એમ ના કરતા કે એક યુનિટ બનાવો એનું તો 8 રૂપિયાની ફિક્સ કોસ્ટ ઇન્કર થાય. ના, ફિક્સ કોસ્ટ તો જેટલી ઇન્કર થવાની છે એટલી જ થવાની છે. હું એક છોકરો ભણાવું કે 100 છોકરા ભણાવું એક ક્લાસમાં, એનું જે રેન્ટ છે એટલું મારે પે કરવાનું જ છે. બરાબર છે? તો જ્યારે આજના પર યુનિટ આપ્યું તો આપણે એની ટોટલ ફિક્સ કોસ્ટ ગોતી લેવાની. બરાબર છે? ટોટલ ફિક્સ કોસ્ટ ગોતી લેવાની રહેશે. એ આપણે જોશું. હાલો, એટલે આપણને અહીંયા ટોટલ કોસ્ટ આપી દીધી છે 64, 54 અને 61. એમાં પ્રોફિટ એડ કર્યો છે, એટલે સેલિંગ પ્રાઇસ મળી જાય છે. અચ્છા, નંબર ઓફ યુનિટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કામનું હશે આપણે. નીચે શું લખ્યું છે? પ્રોડક્શન અરેન્જમેન્ટ ઇન સચ ધેટ. ચલો, પ્રોડક્શન નું અરેન્જમેન્ટ કઈ રીતે છે જરા જોવો તો. ઇફ વન પ્રોડક્ટ ઇઝ ગિવન અપ, જો એક પ્રોડક્ટ આપણે જતી કરીએ એટલે કે બંધ કરીએ, the production of others can be raised by 50%. કોઈ પણ એક પ્રોડક્ટ જો બંધ કરીએ તો બાકીની બે પ્રોડક્શન છે એનું 50% થી પ્રોડક્શન વધી જાય. બરાબર છે? The director proposed that product C should be given up. ડાયરેક્ટર ને શું લાગે છે? ભાઈ, સી પ્રોડક્ટ આપણે ગિવન અપ કરી દેવી જોઈએ. because of contribution of that product is lowest. એ લોકોને એવું લાગે કે કન્ટ્રીબ્યુશન ઓછું છે એટલા માટે. present suitable analysis of the data indicating whether proposal should be accepted or not. મતલબ ડાયરેક્ટર ને એવું લાગે છે, કંપનીના મેનેજમેન્ટ ને, કે આપણે સી પ્રોડક્ટ ડિસકન્ટિન્યુ કરવી જોઈએ. એનાથી શું થશે? એ અને બી નું 50% પ્રોડક્શન વધી જશે. હવે જયારે આવું ક્વેશ્ચન છે, થોડુંક બહુ સારી રીતે એનાલિસિસ કરવાનું. એ લોકોનું પ્રેફરન્સ, એ લોકો આખું જશે અરેન્જમેન્ટ કેવી રીતે છે કે કોઈ પણ પ્રોડક્ટ બંધ કરશો તો બાકીની બે પ્રોડક્ટ નું પ્રોડક્શન વધી જશે 50% થી. જો હું એ બંધ કરું તો બી અને સી નું પ્રોડક્શન વધી જશે. બી બંધ કરું તો એ અને સી નું 50% થી પ્રોડક્શન વધી જશે. સી બંધ કરું તો એ અને બી નું 50% થી પ્રોડક્શન વધી જશે. તો એનો મતલબ શું થયો? તો કે ભાઈ, ઈ લોકોને લાગે છે કે 3 માંથી સી બંધ કરવી જોઈએ. ઈ લોકોને એવું લાગે છે. તો આપણે છે ને એક એને એનાલિસિસ આપશું. કેમ કે આપણી પાસે સલાહ લેવા આવ્યા છે, સલાહ દેતી વખતે ઓવરઓલ બધી દઈ દેવાની. દરેક સિનારીઓ આપણે પણ વિચારી લેવાનો. ઈ લોકોનો પ્રેફરન્સ શું છે? સી બંધ કરવું. આપણે એક કામ કરીએ, આપણે એક એવું શૂટ બનાવીએ એનાલિસિસ જેમાં એ અને બી પણ આપણે બંધ કરીએ તો શું થશે? તો ટોટલ આપણી પાસે કેટલા ઓપ્શન થશે અહીંયા? એક તો કરંટ સિચ્યુએશન તો છે જ, બરાબર, જે છે એ છે. નંબર 2, એ બંધ કરશું તો બી અને સી વધી જશે. નંબર 3 ઓપ્શન, સેકન્ડ ઓપ્શન, બી અને સી બંધ, બી બંધ કરશું તો એ અને સી વધી જશે.
અને જો સી જે લોકો કે છે કે ઈ બંધ કરીએ, પ્રોપોઝ કર્યું છે, એ ડિસિઝન નથી લીધું, પ્રોપોઝ કરે છે લોકો કે આપણે સી બંધ કરીએ તો એ અને બી વધી જશે. ટોટલ કઈ સિચ્યુએશનમાં પ્રોફિટ વધારે છે એ આપણે જોવાનું છે. ક્લિયર થાય છે ભાઈ એવરીવન? યસ ઓર નો? આપણે ઓવરઓલ કંપનીના પ્રોફિટની વિશે વાત કરવાની છે, કોઈ પ્રોડક્ટના પ્રોફિટની વાત કરવાની નથી. ખાલી ભાઈ કંપનીને કેમાં ફાયદો થાય છે એ આપણે જોવાનું છે. માનસી સમમાં કયા સિચ્યુએશન નું કીધું છે? જો સમમાં એમ કીધું છે કે ભાઈ પહેલા તો એમ કીધું છે કે જો પ્રોડક્શન આપણું જે સેટિંગ છે, અરેન્જમેન્ટ, એ કઈ રીતે છે જો અહીંયા દેખાડું છું. ઇફ વન પ્રોડક્ટ ઇઝ ગિવન અપ, એટલે કે જો એક પ્રોડક્ટ આપણે ગિવન અપ કરીએ, એટલે કે બંધ કરીએ, પ્રોડક્શન ઓફ અધર્સ કેન બી રેઝડ બાય 50%. આ આપણા કંપનીની સિચ્યુએશન છે. કોઈ પણ એક પ્રોડક્ટ બંધ કરશો તો બાકીની જે પ્રોડક્ટ છે એની 50% પ્રોડક્શન વધી જશે. હવે ડાયરેક્ટર્સ કોને પ્રોપોઝ કરે છે કે કોને બંધ કરવી જોઈએ? તો કે સી ને. કેમ? કેમ કે જો એનું આમ તો પ્રોફિટ બી ઓછો તમને દેખાય છે અને એ લોકો એમ કીધું કે એનું કન્ટ્રીબ્યુશન ઓછું આવે છે એટલા માટે. કઈ વાંધો નહીં, તો આપણે હવે એનાલિસિસ કરીને દેશું એને. શું કરી દેશું આપણે? એને એનાલિસિસ કરીને દેશું કે ભાઈ તમે તો સી નું કીધું છે, વાંધો નહીં, અમે જે એક વસ્તુ તમને દેખાડી કે એ બંધ કરીએ તો શું થાય, બી બંધ કરીએ તો શું થાય. તમે સી નો વિચાર કર્યો છે, અમે તમને ત્રણેય ડિસિઝન આપીએ, જેમાં તમને પ્રોફિટ વધારે લાગે, બરાબર, એ આપણું ડિસિઝન. બરાબર, ક્લિયર ભાઈ બધાને? એવરીવન? માનસી સમજાણી ગયું? ઓકે, ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, આગળ વધીએ આપણે. મજા આવશે ક્વેશ્ચનમાં? બહુ સારો ક્વેશ્ચન છે. અચ્છા, હું અહીંયા ડિટેલમાં લખીશ મિત્રો, જે પણ લખીશ, જે વસ્તુ નહીં લખવાની હોય એક્ઝામમાં એ હું તમને પહેલેથી જ કહી દઈશ કે ભાઈ આ જરૂરી નથી લખવાની, તો ડોન્ટ વરી. અહીંયા હું લખું છું ક્વેશ્ચન નંબર 8. Here situation of company is like that if any one product is given up, then production of another two products will increase by 50%. Company proposed to given up product C, but we will analyze all the possible options for maximize the profit. That is, ચલો કયા કયા ઓપ્શન્સ બને છે? નંબર 1. અચ્છા, આ જે કથા મેં લખી છે, કથા એક્ઝામમાં લખવાની જરૂર નથી, પણ આ તમે જ્યારે રિવિઝન કરો ત્યારે તમને સાવ નવું લાગે, એના કરતા મેં તમને અત્યારથી જ કહી દીધું છે, રાઈટ? એટલે આ કથા હું અત્યારે એટલે જ લખાવું છું. તો ઓપ્શન 1, if
product A discontinue. Option number 2, if product B discontinue. And option 3, if product C discontinue. એ લોકોએ ઓપ્શન નંબર 3 પ્રોપોઝ કર્યો છે. આપણે વધારાના એક બે કામ ઓપ્શન 1 અને 2 રિફર કરશું. ચલો હવે આપણે એનો કેલ્ક્યુલેશન પાર્ટ ચાલુ કરીએ ફ્રેન્ડ્સ. એનો જે કેલ્ક્યુલેશન પાર્ટ ચાલુ કરવા જઈ રહ્યા છે આપણે એમાં પહેલા તો નંબર 1, વર્કિંગ નોટ નંબર 1, calculation of total fixed cost. ચલો ભાઈ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ કેટલી થાય છે? તો આ લોકો પ્રોડક્ટ A, B અને C એની ફિક્સ્ડ કોસ્ટ આપી છે પણ પર યુનિટ આપી છે. કેટલી આપી છે? પર યુનિટ. અહીંયા લખું છું રૂપીસ પર યુનિટ. તો પર યુનિટ કોસ્ટ કેટલી આપી છે? ફિક્સ કોસ્ટ 8, 7 અને 6. 8, 7 અને 6. That's right આરતી. હવે નંબર ઓફ યુનિટ્સ કેટલા છે? જો 12,000, 8,000 અને 10,000. 12,000, 8,000 અને 10,000 પૂરા. તો પર યુનિટ કોસ્ટ આપી છે એને આપણે યુનિટ સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણને ફિક્સ કોસ્ટ મળશે. અહીંયા કેટલા આવશે? 96,000. ચલો અહીંયા આવશે 96,000, 56,000. 56,000, 60,000. 60,000. થેન્ક યુ રુચિતા. ટોટલ કરીએ આનો આપણો 2,12,000. 2,12,000. વેરી ગુડ. તો આ આપણને ટોટલ ફિક્સ કોસ્ટ મળી ગઈ. ટોટલ ફિક્સ કોસ્ટ યાદ રાખજો મિત્રો, આખા કંપનીની આટલી ફિક્સ કોસ્ટ છે 2,12,000. બરાબર. એવું નથી કે એ બનાવશો તો 96,000 ની કોસ્ટ થશે, બી બનાવશો તો 56,000. ના, ટોટલ 2,12,000 થી આપણે એ બી અને સી માં ડિવાઈડ કરી હતી ખાલી કોઈ પ્રોપોર્શન ને ધ્યાનમાં લઈને. એવા પ્રોપોર્શન તમે ઓવરહેડ્સ માં ભણ્યા હશો. બરાબર છે. તો આપણે તો ફિક્સ કોસ્ટ હંમેશા પીરિયડ કોસ્ટ જ છે, પ્રોડક્ટ કોસ્ટ નથી, કેમ કે અહીંયા બધું આપણે માર્જિનલ કોસ્ટ ધ્યાનમાં લઈને ડિસિઝન લઈએ છીએ. ચલો તો વર્કિંગ નોટ નંબર 1 પૂરું. વર્કિંગ નોટ નંબર 2 શું ગોતશો આપણે? contribution per unit. contribution per unit. ચલો contribution per unit જોઈએ ફ્રેન્ડ્સ. ચલો ત્યાં લખું છું particulars product A, B and C. ચલો સેલિંગ પ્રાઇસ એની આપી છે આપણને આ બધું પર યુનિટ જ છે આખો ડેટા 80, 70 અને 75. ચલો પછી છે માઇનસ વેરિયેબલ કોસ્ટ. તો ભાઈ વેરિયેબલ કોસ્ટમાં 3 વસ્તુ છે. એક તો મટીરિયલ, ડિરેક્ટ મટીરિયલ, ડિરેક્ટ લેબર અને વેરિયેબલ ઓવરહેડ. બરાબર છે. તો એ આપણે લખીએ 30, 16 અને 10. ફિક્સ કોસ્ટ ભલે પર યુનિટ આપ્યું ઈ પણ ગણાય નહીં. બરાબર છે, યાદ રાખજો. એટલે 30, 16 અને 10
પછી 25, 10, 12, 23, 12, 15. તો ખાલી વેરિયેબલ કોસ્ટ નો પહેલા ટોટલ કરીએ. 56, 47, 47, पंचावन 55, 55. થેન્ક યુ બોથ ધ રિદ્ધિ. and થેન્ક યુ જે મેસેજ સેક્શન માં કીધું છે આરતી. ચલો તો હવે આપણે કન્ટ્રીબ્યુશન લખીએ છીએ અહીંયા. સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ 80 minus 56 comes to 24. 24, 24, 23, 23 અને 20. Okay, 20. ચલો સરસ, થેન્ક યુ. તમે ધ્યાનથી જોશો ને તો કન્ટ્રીબ્યુશન સૌથી ઓછું સી નું છે. એટલે આ લોકોએ વિચાર કર્યો છે કે ભાઈ આપણે પ્રોડક્ટ સી ડિસકન્ટિન્યુ કરીએ. આપણે બધા ઓપ્શન એનાલાઇઝ તો કરશું જ, પણ આ લોકોનો બેઝ શું છે કે સાહેબ કન્ટ્રીબ્યુશન આનું ઓછું છે. ઓકે, લેટ્સ સી, આગળ જોઈએ. ચલો તો વર્કિંગ નોટ 2 પૂરું, વર્કિંગ નોટ 1 પૂરું. ચલો હવે પ્રેઝન્ટ પ્રોફિટ કેટલો અર્ન કરીએ છીએ એ આપણે ખાસ જોશું. બરાબર છે, ત્યાં લખું છું વર્કિંગ નોટ નંબર 3 કરંટ પ્રોફિટ. તો કરંટ પ્રોફિટ આપણને આપ્યો છે આ લોકોએ. આપણે આ રીતે ગોતી શકીએ અથવા ઉપર આપણે જેમ પહેલેથી ગોતીએ છીએ એમ પણ ગોતી શકીએ, કન્ટ્રીબ્યુશન માઇનસ પ્રોફિટ. અથવા તો આ લોકોએ પર યુનિટ પ્રોફિટ આપ્યો છે તો એ મલ્ટીપ્લાય કરો યુનિટ સાથે, બે થી આન્સર તમને સાચા જ મળશે. બરાબર છે, બે થી આન્સર તમને સાચા જ મળશે. તમને એવું તો અહીંયા હું દેખાડી દઉં છું તમારા રેફરન્સ માટે. એક્ઝામમાં બે માંથી એક જ લખવાની. બરાબર, તો સૌથી પહેલા હું અહીંયા લખું છું A, B and C. યુનિટ્સ into profit per unit, એટલે એ આપણને ટોટલ મળશે. ચલો A, B અને C માં યુનિટ્સ છે 12,000, 8,000 અને 10,000. પ્રોફિટ આપ્યો 16, 16, 14. ચલો તો 12,000 into 16, 1,92,000. 1,92,000. 1,28,000. 1,28,000 અને 1,40,000. 1,40,000. ચલો ટોટલ 4,60,000 60,000. 4,60,000. થેન્ક યુ. તો આ ટોટલ પ્રોફિટ છે. આ ઓલી વસ્તુથી પણ આવે જે આપણે કરીએ છીએ અત્યાર સુધી. તો કે પહેલા આપણે ગોતશું ટોટલ કન્ટ્રીબ્યુશન. તો અહીંયા A, B and C units into contribution per unit is equal to total. તો યુનિટ્સ કેટલા છે તો કે કેટલા છે 12,000, 8,000, 10,000. કન્ટ્રીબ્યુશન પર યુનિટ આપણે વર્કિંગ નોટ નંબર 2 માંથી લખશું 24 રૂપિયા, 23 રૂપિયા અને 20 રૂપિયા. તો આ તો આવી ગયા 2 લાખ રૂપિયા.
2,88,000. 2,88,000 ટોટલ કેટલો આવશે 6,72,000 હા 6,72,000. તો આને કહેશું આપણે ટોટલ કન્ટ્રીબ્યુશન બરાબર ને ફિક્સ કોસ્ટ આપી 2,12,000 માઇનસ ફિક્સ્ડ કોસ્ટ 2,12,000 4,60,000. 4,60,000. જોશો તો સેમ જ આવશે બરાબર છે મેં તમને બે રીતે એટલે દેખાડી તમને ખ્યાલ આવે બીજું કઈ નહીં તો આ તો કરંટ સિચ્યુએશન છે આપણે એ જ ઓપ્શન સિલેક્ટ કરવાનો જેમાં આપણને વધુ પ્રોફિટ મળે 4,60,000 થી બરાબર છે ઓકે તો આપણે આગળ વધીએ છીએ હવે આપણા ઓપ્શનને એનાલાઇઝ કરવા આપણે કરવું તો બહુ ઇઝીલી કરી શકીએ બહુ મસ્તીનું સ્ટેટમેન્ટ ભલે થોડુંક મોટું બનશે પણ એક જ સ્ટેટમેન્ટમાં બધાના આન્સર આવી જશે બરાબર છે તો જરા ધ્યાન દેજો આખું ફોર્મેટ હું બનાવું છું અહીંયા લખું છું પર્ટિક્યુલર્સ અહીંયા લખું છું ઓપ્શન 1 ઓપ્શન 2 ઓપ્શન 3 હવે ઓપ્શન 1 શું હતો પ્રોડક્ટ એ ડિસકન્ટિન્યુ બી હતું પ્રોડક્ટ બી સોરી ડિસકન્ટિન્યુ અને અહીંયા છે પ્રોડક્ટ સી ડિસકન્ટિન્યુ ચલો હવે અહીંયા હું સૌથી પહેલું લખું છું યુનિટ્સ ઓફ પ્રોડક્શન જો આપણે એ ડિસકન્ટિન્યુ કરી નાખીએ ફ્રેન્ડ્સ તો બી અને સી નું પ્રોડક્શન 50% થી વધી જશે જો આપણે એ ડિસકન્ટિન્યુ કરીએ તો બી અને સી નું પ્રોડક્શન 50% થી વધી જશે તો બી નું ઓલરેડી પ્રોડક્શન અત્યારે કેટલું છે તો કે 8,000 અને સી નું છે 10,000 તેનાથી એમાં 50% પ્લસ કરીએ 12,000 અને અહીંયા આવશે 15,000 ચલો આ ખ્યાલ આવ્યો બધાને ભાઈ યસ ઓર નો યસ સર ચલો આગળ પાછા આપણે જો ઓપ્શન 2 માં બી ડિસકન્ટિન્યુ કરીએ તો એ અને સી નું શું થઈ જશે તો કે પ્રોડક્શન 50% થી વધશે તો એ અને એનું છે 12,000 પ્લસ 50% that will come to 18,000 અને સી નું છે 10,000 એમાં પ્લસ 50% that will come to 15,000 અને જો ઓપ્શન સી સિલેક્ટ કરીએ ઓપ્શન 3 સોરી અને સી ને બંધ કરીએ તો એ અને બી નું પ્રોડક્શન 50% થી વધશે અર્થાત 12,000 પ્લસ 50% that will come to 18,000 10,000 પ્લસ 10,000 નથી બી ના કેટલા છે 8,000 8,000 પ્લસ 50% that will come to 12,000 ચલો તો હવે જોઈએ મિત્રો આપણે આગળ
હવે આપણે દરેક ઓપ્શન નું ટોટલ કન્ટ્રીબ્યુશન ગોતીએ કેમ કે આપણી પાસે પર યુનિટ કન્ટ્રીબ્યુશન તો છે જ બરાબર છે પર યુનિટ કન્ટ્રીબ્યુશન તો છે જ તો એક કામ કરીએ અહીંયા હું લખું છું તો હવે પહેલા આપણે કન્ટ્રીબ્યુશન ગોતશું ફ્રેન્ડ્સ ચલો ભાવના કઈક આન્સર આપ્યા છે લેટ્સ ચેક ઇટ આઉટ તો અહીંયા હું લખું છું એ અહીંયા હું લખું છું એ બી એન્ડ સી બરાબર છે એ બી એન્ડ સી તો એમાં એનું કન્ટ્રીબ્યુશન કેટલું છે પર યુનિટ 24 23 અને 20 ચલો અહીંયા લખું છું 24 રૂપિયા 23 રૂપિયા અને 20 રૂપિયા એને ઇન્ટુ યુનિટ્સ તો ઓપ્શન 1 માં એ તો બનતું નથી કઈ બી માં શું આવશે તો કે 12,000 ઇન્ટુ 23 2,76,000 અને અહીંયા આવશે 3 લાખ ચલો બાજુના ઓપ્શનમાં જઈએ આપણે 18,000 એમાં એ અને સી બને છે બી માં ડેશ આવશે તો 18,000 ઇન્ટુ 24 4,32,000 અને અહીંયા આવશે 3 લાખ ચલો અહીંયા સી ઓપ્શન માં ડેશ આવશે અહીંયા આવી જશે 4,32,000 અને 2,76,000 તો અહીંયા હું લખું છું ટોટલ કન્ટ્રીબ્યુશન અહીંયા લખશું 5,76,000 અહીંયા લખશું 7,32,000 અને અહીંયા 7,08,000 ચલો આ રેડી છે અહીંયા સુધીનો ઓકે આમાંથી આપણે ફિક્સ કોસ્ટ શું કરશું માઈનસ અહીંયા લખશું આપણે માઈનસ ફિક્સ્ડ કોસ્ટ ફિક્સ કોસ્ટ આપણે ઉપર લખી છે કેટલી છે 2,12,000 then after અહીંયા જે આન્સર આવશે એને આપણે પ્રોફિટ કહેશું અહીંયા આપણે એને કહેશું પ્રોફિટ તો 5,76,000 માંથી 3,64,000 3,64,000 5,20,000 અહીંયા આવશે 5,20,000
ચલો તો કયા ઓપ્શનમાં ફ્રેન્ડ્સ વધારે આવે છે પ્રોફિટ? ધેટ ઇઝ B. ઓપ્શન નંબર Second. કે સર આપણે બી ને બંધ કરવું જોઈએ, એ અને સી ને રાખવું જોઈએ. તમને થોડોક અંદરથી ક્વેશ્ચન થશે કે આવું શું કામ સર? સી નું તો કન્ટ્રીબ્યુશન ઓછું છે. આ યાદ રાખજો એક વસ્તુ, કન્ટ્રીબ્યુશન ઓછું એ વસ્તુ આપણે સમજી શકીએ, પણ એના નંબર ઓફ યુનિટ્સ પણ સાથે જોવાના હોય. બી ના યુનિટ્સ ખાલી 8000 છે, જ્યારે સી ના યુનિટ 10000 છે. બરાબર છે? તો આમ ગણતરી કરો ને મિત્રો ધ્યાનથી, તો થાય કેવું ખબર છે? ક્યાંય ના જેવું છે ભાઈ. તમે ફોર એક્ઝામ્પલ મોટી હોટલમાં જાઓ, એ લોકો તમને માની લો કે એ લોકોની થાળી બહુ કોસ્ટલી હોય, ત્યાં એક જ કસ્ટમર આવે તો એ લોકોને ખાલી 250 રૂપિયા જ મળ્યા કહેવાય. પણ જે 250 માં અનલિમિટેડ ખવડાવે, જે 50 માં અનલિમિટેડ ખવડાવે, બરાબર? તો જે 50 વાળો અનલિમિટેડ ખવડાવશે ને, એમાં જો કસ્ટમર વધારે જશે, ભલે પ્રોફિટ ઓછો હશે એક થાળીએ, પણ વધારે થાળીઓ વેચવાના લીધે શું થશે? વધુ પ્રોફિટ થશે. સમજાય છે વસ્તુ એવરીવન? આ બહુ કોમન સેન્સ છે. માની લો કે 250 ની થાળીમાં તમને 100 રૂપિયાનો નફો મળતો હોય, બરાબર છે? 250 ની થાળીમાં 100 રૂપિયાનો નફો મળતો હોય, તો એ લોકો માની લો કે કોસ્ટલી થાળી છે તો એક જ થાળી વેચાણી, તો 100 રૂપિયા જ મળ્યા આખા દિવસના. પણ ઓલી 50 ની થાળીમાં માની લો કે 5 રૂપિયાનો નફો હોય એક થાળીએ, પણ એના લીધે શું, ઓછા ભાવના લીધે ત્યાં કે ને માની લો કે આખા દિવસમાં 100 આવ્યા, તો 500 રૂપિયા તમે કમાઈ ગયા. એટલે જો એમાં શું છે, ઘણી વખત ઓછી પ્રાઇસ, ઓછો પ્રોફિટ હોય તો ઘણી વખત કસ્ટમર વધે, તો પર યુનિટ પ્રોફિટ ભલે ઓછો લાગે, પણ ઓવરઓલ પ્રોફિટ કેટલો લાગે? વધુ લાગે. બસ આ જ કોમન સેન્સ છે અહીંયા પણ, સિમ્પલ સેન્સમાં. ચલો તો આપણે અહીંયા આપણું ડિસિઝન હમણાં લખી દઈએ. ચલો તો આપણે ડિસિઝન લખીએ. Here proposal of company is incorrect. અચ્છા, ઘણી વખત ભૂલાઈ જાય સર કંપનીની પ્રપોઝલ શું હતી. એક કામ કરું છું, here proposal of discontinue product C of company is incorrect. અચ્છા, આપણે 3 નો તો પ્રોફિટ જોયો. કરંટ પ્રોફિટ શું છે? 4,60,000. કરંટ પ્રોફિટ શું છે? 4,60,000 છે. ઓપ્શન 1 માં જશો તો કરંટ પ્રોફિટ કરતા ઘટશે, પણ ઓપ્શન 2 અને 3 માં વધે છે, પણ 2 માં સૌથી વધુ આવે છે. ત્યાં લખું છું, યર proposal of discontinue product C of a company is incorrect. Company should select option number 2, that is discontinue product B, as due to this profit of company will increase by 4,60,000 minus 5,20,000 કેટલા આવશે? 60,000 ને? Increase by 60,000 rupees. Increase by 60,000 rupees. એ 60,000 કેવી રીતના આવ્યા? તો કે 5,20,000 minus 4,60,000.
while if company go for discontinue product C, then profit of company will increase by કેટલા આવશે 36,000 will increase by only rupees 36,000. Hence બસ એટલું જરૂરી છે હાલ છે થોડી કથા લખી દીધી ચલો આ તો કરંટ પ્રોફિટ લેસ જ કર્યું છે સોનાલી સોનાલી સમજાઈ ગયું તમને તમને કઈક લાગ્યું કરંટ પ્રોફિટ લેસ થાય ને અહીં મેં નીચે ડિસિઝન માં લખીને જ દીધું છે એ રીતે એ ના સર આપણે જે કોષ્ટક આ બનાવ્યું છે એમાંથી આપણે લેસ કરતા ને એટલે બીજું કઈ નહીં. અરે ઈ આપણે બસ એના માટે કે ભાઈ દરેક ડિસિઝન માં અમે એક એડિશનલી વસ્તુ આપણે કરી હતી માની લો તમે ન કરો અને આ રીતના તમારું જે ડિસિઝન હોય એમાં બી લખી દો તો બી ચાલે ઇટ્સ નોટ કમ્પલ્શન કે તમારે લખવું જ કમ્પલસરી ઓકે ઇવન તમારી ઈચ્છા હોય કે તમે આ લખો સર પ્રોફિટ ઇન્ક્રીઝ બાય એક ચોથી કોલમ ચોથી રો બનાવો તો તમે બનાવી શકો આના પ્રોફિટ પછીની પણ ઇટ્સ ટોટલી અપ ટુ યુ ઓકે સર. તો આ ક્વેશ્ચન ની પૂર્ણાવધિ થઈ ગઈ છે આપણે એનો સ્ક્રીનશોટ લઈ લઈએ ભાઈ ચલો ચલો પેલા સ્ટાર્ટિંગ નું લઈ લે ભાઈ હવે વર્કિંગ નોટ નંબર વર્કિંગ નોટ નંબર 1 and 2 નો સ્ક્રીનશોટ લઈ લ્યો વર્કિંગ નોટ નંબર 1 and 2 નો સ્ક્રીનશોટ લઈ લ્યો ચલો વર્કિંગ નોટ 3 નો સ્ક્રીનશોટ લઈ લે આપણે એક જ મિનિટ હાલો વર્કિંગ નોટ 3 નો સ્ક્રીનશોટ લઈ લ્યો એ લખી દો ઓર કરીને એટલે તમને વળી એવું ન લાગે કે બે લખવાનું સર હવે પાડી લ્યો સ્ક્રીનશોટ ઓકે 1 and 2 નો પાછો કરું સીધી ઓકે હાલે વર્કિંગ નોટ નંબર 1 and 2 પાછો સ્ક્રીનશોટ ચલો આગળ હવે આખું આ ટેબલ આવી જાય એ રીતે આપણે લઈ લઈએ સ્ક્રીનશોટ ચલો ભાઈ લઈ લ્યો સ્ક્રીનશોટ હવે ડિસિઝન નો સ્ક્રીનશોટ લઈ લ્યો